સુરતના ફેમસ રાજા રાણી પરાઠા ઉફીને દડા જેવા થાય છે। જોઈ શકો છો સ્ટફિંગ બારે પણ નથી નીકળતી અને જોઈ શકો છો કે પરાઠો એકદમ ફાટતો પણ નથી અને અંદરની સ્ટફિંગ એ બારે નથી નીકળતી। એ રીતના આપણે બનાવવાના છે અને સ્ટફિંગમાં આપણે જે વેજીટેબલ તમારે નાખવા હોય તમે નાખી શકો અને ખાવામાં એકદમ ટેસ્ટી અને છોકરાઓને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો અને ખૂબ હેલ્ધી એવા આપણા આ રાજા રાણી પરાઠા પનીર ચીઝવાળા પરાઠા છે। આમાં પનીર અને ખમણીને નાખી શકાય તમારે નાખવું હોય તો। હવે આપણે એનો લોટ બાંધી લેવાનો છે। એના માટે મેં 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે, રોટલી બનાવતા હોય 1 વાટકો મેંદાનો લોટ અને અડધી વાટકો આપણે ચણાનો લોટ અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 પાવડું તેલ નાખીને એને સરસ રીતે મોણ આપી દેવાનું છે। આવી રીતે મોણ આપી દેવાનું, મુઠ્ઠીમાં આપણે આ રીતના ભેગું થઈ જાય એ રીતના મોણ આપવાનું હોય, પણ જરૂર પ્રમાણે પાણી નાખતું આપણે આ રીતના લોટ બાંધી લેવાનો છે। અને મેંદાનો લોટ નાખ્યો છે એટલે થોડીક ચીકાસવાળો થશે એટલે એ રીતના આપણે મસળી લેવાનું છે। અને હવે થોડુંક તેલ નાખી અને આ રીતના આપણે એને લોટને બાંધી લેવાનું છે, આ રીતના મસળી લેવાનું છે। બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એ રીતના આ રીતના બાંધી અને 10 મિનિટ જેવું એને આપણે રેસ્ટ આપી દેવાનું છે। આ રીતના એક વાસણ ઢાંકી તેલ લગાવી અને વાસણ ઢાંકીને મૂકી દેવાનું છે એટલે સરસ રીતે થઈ જશે। હવે આપણે આમાં વેજીટેબલ લઈ લેવાનું છે, કોબી, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, મરચું અને ટમેટું। કોબી આપણે ઝીણી સમારી લઈ લેવાની છે, બધા વેજીટેબલ ઝીણા સમારેલા લેવાના છે અને ખાસ કરીને ગાજર ખમણીને લેવાનું અને એમાં બધું પાણી કાઢી લેવાનું છે એટલે આપણે સ્ટફિંગમાં પાણી ન થાય અને આપણા પરાઠામાંથી પાણી ના બહાર આવે એ રીતના। હવે કેપ્સિકમ, મરચું અને ટમેટામાંથી બધું પાણી કાઢી લેવાનું છે। હવે કોથમરી આપણે આમાં નાખી દઈશું અને હવે આપણે આમાં પનીર અને ચીઝ ખમણી લેવાના છે। આમાં તમારે બીજી કઈ વેજીટેબલ નાખવી હોય તો એ તમે નાખી શકો। હવે આપણે આમાં ચીઝે ખમણી લેવાનું છે। 100 ગ્રામ પનીર છે અને 10 ગ્રામ આપણે ચીઝ લીધેલું છે અને આ બાફેલા બટેકા છે, 100 ગ્રામ જેટલા બાફેલા બટેકા લેવાના છે આપણે અને બાફેલા બટેકા આપણે ખમણી લેવાના છે આ રીતે। હવે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ અને જીરું, હળદર અને લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે અને આમાં તમે લસણ અને ડુંગળી વગરના પણ તમે બનાવી શકો। જે લસણ ડુંગળી ન ખાતા હોય ને એ પણ ન નાખી શકે તો ચાલે। હવે આપણે આ રીતના સ્ટફિંગ બધી ભેગી કરી લેવાની છે અને હવે લોટ આપણો તૈયાર થઈ ગયો છે અને આ રીતના વાટકો જેવો આપણે કેમ પૂરી બનાવતા હોય અને ખાડા પાડીને આપણે આ રીતના બનાવી શકીએ, આ રીતના બનાવી લેવાનું છે। હવે આપણે આમાં સ્ટફિંગ લઈ અને લાડવા જેવું વાળી અને આ રીતના અંદર દબાવી અને ભરી લેવાનું છે। આ રીતે આપણે એને બંધ કરી દેવાની છે। હવે આપણે આને છે ને લોટ લગાવી અને વણી લેવાનું છે અને હળવા હાથે આને વણવાની છે, કારણ કે બહુ આપણે વજન દઈને વણશું ને તો સ્ટફિંગ બહાર આવી જશે અને આપણો પરાઠો ફાટી જશે। આ રીતના ધીમા હાથે આપણે એને વણી લેવાનું છે, લોટ લગાવતા આ રીતે। અને મેં તાવડી ગરમ થવા રાખી દીધી છે લોટથી। અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય, જોવા માંગતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। હવે આપણે આને ધીમી આંચ ઉપર પરાઠાને શેકવાનું છે, આ રીતના ફેરવતું જવાનું છે અને હવે આપણે તેલ લગાવી અને તળી લેવાનું છે સરસ રીતે। અને મેં થોડોક તેલનો ઓછો ઉપયોગ કર્યો છે, તમારે જે પ્રમાણે નાખવો હોય તમે નાખી શકો। બહુ તેલવાળા મેં નથી ખાતા એટલે મેં તેલનો ઉપયોગ ઓછો કર્યો છે। આ રીતના આપણે તેલ લગાવી અને બધી રીતે શેકી લેવાનો છે બે બાજુ। જોઈ શકો છો તમે સ્ટફિંગ તમને ક્યાંયથી બહાર નથી નીકળેલી દેખાશે અને પરાઠો એકદમ ફૂલીને દડા જેવો થશે અને પરાઠો ફાટશે પણ નહીં। એવી રીતને આપણા રાજા રાણી સુરતના ફેમસ પરાઠા કહેવામાં આવે છે, બહુ સરસ બને છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઓછા ખર્ચમાં આપણે ઘરે બનાવી શકીએ। જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સરસ આપણો પરાઠો તૈયાર થઈ ગયો છે અને વિડીયા માટે મેં વેજ બનાવ્યા છે, બાકી મેં આખી ડીશ ભરીને બનાવ્યા છે આખા ફેમિલી માટે। અને 3 વાટકી લોટમાં આપણે 10 પરાઠા જેવું તૈયાર થઈ જશે 100 ગ્રામ પનીરની સ્ટફિંગમાં। હવે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે ખોલીને હું બતાવી દઉં તમને ગરમા ગરમ પરાઠો બહુ ગરમ છે અત્યારે અને સ્ટફિંગ કેટલી સરસ લાગે છે અને પનીર એ બધું મસ્ત મેલ્ટ થઈ ગયું છે થોડું થોડું અને ચીઝ ને પનીર દેખાતું નથી। હવે આપણે થોડુંક પનીર આમાં ખમણી લઈશું આ રીતના ખમણી લેવાનું છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો આ રેસીપી તમને કેવી લાગીને એકવાર જરૂરથી ટ્રાય કરજો।